મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે નાના નાના જે પાત્રો બાઇબલમાં છે, સંત પાઉલે એમની સેવાની નોંધ લીધી અને નોંધ લેતા નાની નાની એમની સેવાઓને યાદ કરી છે કે પ્રભુમાં સાથી કામદાર, મહેનત કરનાર, સેવા કરનાર, આગેવાન, એમનું તમે સન્માન કરો. અને રોમનની મંડળીમાં કેટલા બધા એવા લોકોની નોંધ સંત પાઉલે કરીને ગઈકાલે આપણે જોયું કે રૂફસ વિશેની વાત, રોમિયોને પત્ર 16 ત્યારે 13મું વચન, રૂફસને તેની માને ને મારી માને. અને કાલે મેં એ ખુલાસો કર્યો કે સંત પાઉલની માને પણ રૂફસની જ માં, પણ સંત પાઉલ જ્યારે રોમની મંડળીમાં આવ્યા ત્યારે આ ઘર સાથે નાતાના સંબંધમાં એ પણ એને પોતાની માં માનતો હતો. અને એટલે એણે એવું લખ્યું કે એની માને મારી માને સલામ કહેજો. આ રૂફસ વિશે ગઈકાલે આપણે ખુલાસો કરેલો. માર્કની સુવાર્તા 15 અધ્યાય 21મું વચન, ખ્રિસ્તનો વધસ્તંભ ઉંચકનાર સિમોન કુરેનિયસ, કે જેણે પ્રભુનો વધસ્તંભ ઉંચક્યા પછી જે વેદનાનો અનુભવ કર્યો ને પ્રભુનો સ્વીકાર કર્યો અને પ્રભુમાં વૃદ્ધિ પામ્યો. અને સિમોન કુરેનિયસ તો મંડળીમાં કશી સેવા કરી શક્યા નથી, પણ એમણે એમના 2 દીકરાઓને ઈશ્વરની સેવા માટે તૈયાર કર્યા, જેનું નામ આલેક્સાન્ડર અને રૂફસ. અને બંનેને શરૂઆતની મંડળીના આગેવાનો સ્તંભ ગણવામાં આવે છે. ઇતિહાસ એમ કહે છે, પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને 20મા વચનથી આગળની વાત. કઈ વાત? કે જ્યારે સ્ટેફનની સતાવણી થઈને મંડળી વિખેરાઈ ગઈ ત્યારે લોકો સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા. એટલે કે જે લોકો વિખરાઈ ગયા, જેમની સતાવણી થઈ અને તેઓ જુદા જુદા જગ્યાએ ફરીને સુવાર્તા કરવા લાગ્યા. અને આલેક્સાન્ડર અને રૂફસ સાયપ્રસના અથવા કુરેનીના માણસોને અંત્યોખમાં આવીને ગ્રીક લોકોને સુવાર્તા આપી. આ એક ઇતિહાસ છે અને એમનાથી ઘણા બધા લોકો પ્રભુમાં આવ્યા. જો સિમોન કુરેનિયસ તો કરી શક્યો નથી, એણે પ્રભુનો સ્વીકાર કર્યો, વેદના વેઠી, વધસ્તંભ ઉંચક્યો, પણ આલેક્સાન્ડર અને રૂફસને તૈયાર કર્યા. અને એમ કહેવાય છે કે ઘણા લોકો પ્રભુમાં આવ્યા. અને યરુશલેમની મંડળીએ આ સમાચાર જાણ્યા ત્યારે કહે છે કે બારનાબાસને મોકલ્યો. અને આ મંડળીને ઉત્તેજન આપવા માટે બારનાબાસે ઘણી મહેનત કરી. પણ ત્યાર પછી બારનાબાસ તાર્સસ ગયો અને પાઉલને શોધી લાવ્યો. જો ઇતિહાસ શું કહે છે, પાઉલ ત્યાં આવ્યો, રોમની મંડળીમાં લોકો જોડે રહ્યો, અંત્યોખમાં રહ્યો, અને અંત્યોખથી સુવાર્તા વધતી બાઇબલ એમ કહે છે કે પ્રથમ શિષ્યો અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. સુવાર્તા એટલી બધી વૃદ્ધિ પામી કે તેઓ ખ્રિસ્તી નામ ધારણ કર્યું. અને અંત્યોખમાં રહીને આ બંને ભાઈઓ એટલે આલેક્સાન્ડર અને રૂફસે મહેનત કરી. ત્યારે રોમની મંડળીને લગતા સંત પાઉલ શું કહે છે? એમ કહે છે કે રૂફસને ને તેની માને સલામ કહેજો, જેમણે ખ્રિસ્તમાં સેવા કરી, મહેનત કરી. ભલે કદાચ સિમોન કુરેનિયસે આગેવાની નથી લીધી, પણ આલેક્સાન્ડર અને રૂફસે સુવાર્તા પ્રચાર કરતા મંડળીમાં આગેવાની લીધી છે. અને એની નોંધ સંત પાઉલ એના પત્રમાં કરે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. રૂફસની સેવાની નોંધ કરતા સંત પાઉલ અમને પણ ઉત્તેજન આપે છે કે પ્રભુમાં કરેલું કામ કદી નિરર્થક જતું નથી. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.